શહેરના કાળિયાબેડ વિસ્તારમાં ગુજરાત ગેસની લાઇનમાં આગ લાગી હોવાની મોક ડ્રીલ યોજાઈ। શું ખરેખર ઘટના બને ત્યારે ગુજરાત ગેસની ટીમ સમયસર પહોંચે છે? ભાવનગર શહેરના કાળિયાબેડ વિસ્તારમાં આજે ગુજરાત ગેસ દ્વારા આગ લાગ્યા અંગેની મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત ગેસની ટીમ દ્વારા ગુજરાત ગેસની લાઇનમાં આગ લાગ્યા અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આ એક મોક ડ્રીલ હોવાનું સામે આવ્યું હતું। જ્યારે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી બને ત્યારે જરૂરી વિભાગની ટીમો સ્થળ પર સમયસર પહોંચે છે કે નહીં તેની સમીક્ષા માટે સમયાંતરે મોક ડ્રીલ યોજવામાં આવતી હોય છે। આ મોક ડ્રીલમાં ભાવનગરનું ફાયર વિભાગ ખરું ઉતર્યું, પરંતુ વાસ્તવિકમાં ગુજરાત ગેસની લાઇનમાં લીકેજ કે આગની ઘટના બને ત્યારે ગુજરાત ગેસની ટીમ જ સમયસર પહોંચતી નથી। छेक आगर जतो रे, छेक आगर दिले उतरी जा नीचे, उतरी दौड़ व्यवस्थित वीडियो फोटो चालू करा परिवार પહેલેથી નામ મારું નામ દીપકભાઈ ગોહિલ, ફાયરમેન છું। આજરોજ સવારના 7:45 કલાકે હાર્દિકભાઈ ચાવડા નામના વ્યક્તિએ ફાયર બ્રિગેડમાં ફોન દ્વારા જાણ કરેલ કે કાળિયાબીડ ભગવતી સર્કલથી શક્તિમાન મંદિર વચ્ચે સીવર લાઇનમાં આગ લાગેલ છે। જે સંદેશો મળતા તુરંત અમે ફાયર સ્ટાફ ઘટનાસ્થળ પહોંચી તપાસ કરતા જે આગ લાગેલ તેને આગને બુઝાવી દીધી પાણીથી ચડેલ, અને મુખ્ય કારણ એ હતું કે ગુજરાત ગેસ દ્વારા આ એક મોક ડ્રીલ જાહેર કરવામાં આવેલ હતી।